નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો ચોમાસું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, ચોમાસે મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા કૃષિ પાકોનું વાવેતર થતું હોય છે અને ચોમાસામાં હવામાન ખૂબ જ પ્રતિકૂળ રહેતું હોવાથી કપાસ, મગફળી જેવા પાકોના વાવેતરથી લઈ શરૂઆતના 1 થી 1.5 મહિના સુધી ખૂબ જ કાળજી રાખવાની હોય છે, જેથી જો શરૂઆતી અવસ્થામાં જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે તો છોડનો વિકાસ ઝડપથી થાય છે અને વધુ સારું ઉત્પાદન લઈ શકાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં એક એવા ગેરંટીવાળા પોષક તત્વની વાત કરવાની છે જેના ઉપયોગથી છોડનો ઉગાવો સારો બેસે છે, મૂળનો વિકાસ ઝડપથી થાય છે અને ઝડપી વિકાસની અવસ્થામાં આવી જાય છે, જેને પગલે ચોમાસામાં ખૂબ જ સારું એવું ઉત્પાદન લઈ શકાય છે। તો મિત્રો, આવા હજારો ખેડૂતોએ પસંદ કરેલા પોષક તત્વ વિશે વિગતવાર માહિતી આપું તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, કોઈ પણ ચોમાસું પાકનું વાવેતર કરીએ ત્યારે શરૂઆતી અવસ્થામાં દરેક ખેડૂતોએ ખેતરમાં હુમિક એસિડ 98% ભૂલ્યા વગર આપી દેવું જોઈએ, કેમ કે આ હુમિક એસિડના ઉપયોગથી છોડ શરૂઆતથી જ તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે અને આ તત્વના ઉપયોગથી તંતુ મૂળનો વિકાસ ઝડપથી થાય છે, જેના પગલે છોડ લીલોછમ રહે છે અને ઝડપી વિકાસમાં આવી જાય છે। અને આ પોષક તત્વનો મોટો અને મહત્ત્વનો ફાયદો એ થાય છે કે જમીનમાં પીએચના લેવલને પણ સુધારે છે અને જમીનને પોચી અને મુલાયમ કરે છે, જેથી ઉત્પાદન વધારવાની સાથોસાથ જમીનમાં પણ ખૂબ સારું એવું કામ આપે છે। અને મિત્રો, આ હુમિક એસિડ તત્વની એક સારી બાબત એ કહેવાય કે આ તત્વ કોઈ કેમિકલ કે રાસાયણિક નથી, 100% ઓર્ગેનિક છે અને ગુજરાત અને ગુજરાતની બહારના લાખો ખેડૂતોને આ તત્વનું ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને આના ફાયદાઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો આ તત્વનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે, કેમ કે આના ઉપયોગથી જમીનમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને નાઇટ્રોજન જેવા જરૂરી પોષક તત્વોને એકત્ર કરી છોડના મૂળ સુધી પહોંચાડે છે અને જ્યાં જ્યાં તમે આ હુમિક એસિડ 98%નો ઉપયોગ કરેલો હશે ત્યાં ત્યાં તમને 100% પાકું પરિણામ દેખાશે। ખેડૂત મિત્રો, આ હુમિક તત્વનો ઉપયોગ કેમ કરવો અને ઓરિજિનલ હુમિક કેવું હોય છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો, આ હુમિક એસિડના ઘણા બધા પ્રકાર હોય છે, પરંતુ હું તમને જે હુમિક એસિડની વાત કરું છું તે હુમિક એસિડ 98% વેરિએશનમાં આવે છે, કેમ કે હુમિક 98%માં સૌથી વધારે હુમિક આવે છે અને ફૂલવીક પણ આવે છે અને પાણીમાં નાખશો તો હલાવ્યા વગર પણ પાણીમાં ઓટોમેટિક ભળી જાય છે। અને મિત્રો, આ હુમિક એસિડનો ઉપયોગ તમે 3 રીતે કરી શકો છો। પહેલું તો તમે આ તત્વને સીધું જમીનમાં રેતી સાથે અથવા તો યુરિયા, ડીએપી કે એનપીકે જેવા ખાતર સાથે મિક્સ કરીને સીધું જ જમીનમાં આપી શકો છો, અથવા તો પાણી સાથે પણ પિયતમાં આપી શકો છો અને છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ તમે કરી શકો છો। અને મિત્રો, આ ખાતરને નાખવાનું માપ તમને આપી દઉં તો જમીનમાં ખાતર સાથે જો આપવું હોય તો 1 એકર જમીનમાં 1 કિલો અને પિયત સાથે આપવું હોય તો 2 થી 2.5 વીઘા જમીનમાં 1 કિલો પાઈ દેવું અને જો છંટકાવ કરવો હોય તો પ્રતિ પંપ 30 ગ્રામ હુમિક એસિડ નાખી છંટકાવ પણ કરી શકાય છે। અને મિત્રો, આ ઓરિજિનલ હુમિક એસિડ ક્યાંથી મળશે અને 100% ગેરંટીવાળું અને સરકારી લેબ ટેસ્ટમાં પાસ થયેલું સરકાર માન્ય હુમિક એસિડ ક્યાંથી મળશે અને કેટલી કિંમતમાં મળશે તેની વાત કરું તો મિત્રો, આ હુમિક એસિડ 98% તમારા તાલુકા સુધી અથવા તો તમારા વિસ્તાર સુધી મગાવવા માટે 9510930529 ઉપર ફોન કરી ઓર્ડર લખાવી શકો છો અને ઓર્ડર કર્યાના 2 થી 3 દિવસમાં પાર્સલ તમને મળી જશે। અને ઓરિજિનલ હુમિક એસિડનું 1 કિલોનું પેકેટ 400 રૂપિયામાં આવે છે। હાલમાં ઘણા બધા એગ્રોવાળા અને ઘણી બધી કંપનીઓ આ હુમિક એસિડના 700-800 સુધીના ભાવ લે છે,
તેમ છતાં ઓરિજિનલ હુમિક એસિડ આપતા નથી, જેથી ખાતરીબંધ હુમિક એસિડ 98% માત્ર 400 રૂપિયાની વ્યાજબી કિંમતમાં મગાવો અને તમારા ખેતરમાં એકવાર આનો ઉપયોગ કરો તેવી ભલામણ છે. ખેડૂત મિત્રો, જાજુ નહીં તો માત્ર 1 થી 2 પેકેટ મગાવો અને એકવાર આ તત્વનો પ્રયોગ કરો. તમને સારું રિઝલ્ટ મળે તો વધારે મગાવજો. ખૂબ સારું રિઝલ્ટ છે અને હું પણ મારા ખેતરમાં આ તત્વનો ઉપયોગ કરું છું અને દેશના ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો આ ઉપયોગી પોષક તત્વનો ઉપયોગ કરી ખૂબ સારું ઉત્પાદન મેળવે છે. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. જો માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્ર મંડળ સુધી પહોંચાડજો, જેથી દરેક ખેડૂતો સારી માહિતી જાણી શકે અને ખેતીમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકે. હાલ મિત્રો રજા આપશો. જય જવાન, જય કિસાન.